ગુજરાતના માંડલ ગામ ખાતે ખંભલાઈ માતાનો અનોખો ઇતિહાસ અવિરત ચાલતો નિઃશુલ્ક ભોજન યજ્ઞ અને માંડલ બ્રહ્મ સમાજ દ્વારા 2015થી ચાલતો અવિરત અખંડ નવચંડી યજ્ઞ અને અનુષ્ઠાન વર્ષના 365 દિવસ ચાલુ હોય છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। ખભે બેસાડીને લાવ્યા એટલે ખંભલાવ્યો એવું નામ ધારણ માતાજીએ કરેલું છે। 734 વર્ષ પહેલા આ ઇવેન્ટ આ ઘટના બનેલી અને તળાવ પ્રાગટ્ય સ્થાન જે આપ જોશો તો એક મંદિર ત્યાં છે જે 51 શક્તિપીઠના સાનિધ્યમાં અત્યારે મંદિર છે દેદીપ્યમાન જ, પણ 733 વર્ષ પહેલા ત્યાં માતાજી પ્રગટ થયેલા અને અમારા પૂર્વજો ખભા પર બેસાડીને ગામમાં એમને લઈ આવ્યા એટલે ખંભલાવ્યા નામ એવું ધારણ કરેલું છે। અમારા કુલ આખા વિશ્વની અંદર 7000 પરિવારો ખંભલાઈમાંના પરિવારો છે કે જે આખા વિશ્વમાં પથરાયેલા છે, જેમાં ગુજરાતની અંદર 5500 1000 પરિવાર આઉટ ઓફ સ્ટેટ છે અને 700-800 પરિવાર છે એ ફોરેનમાં પણ વસે છે। અમે આ પુલ જે તમે તળાવ મંદિરે લઈ જશે એ સદીઓ પુરાણો છે, પણ 2006માં અમે એનું ડેવલપમેન્ટ કર્યું અને જીર્ણોદ્ધાર કરીને એ પુલનું નવનિર્માણ કરીને અત્યારે તમે તળાવ બંધી સુધી જઈ શકીએ છીએ। આપણે 2006થી શરૂ કરીને અત્યાર સુધીમાં અમે અનેક ધાર્મિક કાર્યમાં દર ડિસેમ્બર મહિનામાં અમે ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ, જેમાં અમે સતચંડી મહાશક્તિ યજ્ઞથી શરૂ કરી અને આ ડિસેમ્બર 2024ની અંદર શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બર 2024ની અંદર। એ કાર્યક્રમ દરમિયાન અમે અમારા જે ભૈરવ દાદા છે, કુલ 64 ભૈરવ છે, એમાંના જે રૂરુ ભૈરવ દાદા શંકર દાદાનો 5મો અવતાર ગણવામાં આવે છે। જેમ એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજ છે, એમ 5મા રુદ્ર એ ભૈરવ દાદા છે। તો અમારા ભૈરવ દાદા રૂરુ ભૈરવ દાદા છે, જેની અમે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 12 ફૂટની જયપુર બનાવવા આપી છે। ઓક્ટોબર મહિનામાં એ મૂર્તિ સંપૂર્ણ થઈ જશે। અમારો પરિવાર એને વાંચતે ગાજતે જયપુરથી લાવીને માંડલ સુધી લાવશે અને એની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરવાના છીએ। એના ઉપર અમે કરોડો ભૈરવ મંત્રનું અનુષ્ઠાન કરવાના છીએ। સાથે સાથે જેમ અંબાજી અને સોમનાથ જેવા ભવ્યાતિ ભવ્ય મંદિરો ગુજરાતમાં છે કે જેના શિખર સુવર્ણ શિખરથી અત્યારે પર અલંકૃત છે, તો અમારું ખંભલાઈમાનું મંદિર માંડલની અંદર એવું ગુજરાતનું અને કદાચ ભારતનું ત્રીજું મંદિર બનવા જઈ રહ્યું છે કે જ્યાં અમારા 160 કળશ પૂરેપૂરા સુવર્ણના થઈ જશે। એનું કામ અત્યારે ચાલુ છે, આપ જોઈ શકો છો। આ બધા કળશ ત્રાંબા ઉપર સોનાનું વરખ લગાડીને એને સુવર્ણ કળશ બનાવવામાં આવી રહ્યા છે, જેનું આયુષ્ય કદાચ 50-100 વર્ષ સુધી ગણવામાં આવી શકે। સાથે સાથે અમે લોકો એક અમારા પરિવાર માટે અમારે ગૌરવની એક વાત ગણી શકાય। આપના માધ્યમથી પહેલી વાર જણાવું છું આપની ચેનલને ધન્યવાદ કે આ પહેલી એવી ચેનલ છે, ન્યૂઝ ચેનલ કે જ્યાં અત્યારે સમાચારને લઈ રહી છે। એટલે તો અમે લોકો 2025ની અંદર યજ્ઞની દુનિયામાં જેને સૌથી મોટામાં મોટો યજ્ઞ કહેવામાં આવે છે, યજ્ઞની દુનિયામાં જેને આ સુવર્ણ કળશનું કામ પણ કદાચ અલૌકિક ને પારલૌકિક છે, પણ યજ્ઞની દુનિયામાં જેને સૌથી એનાથી ઉપર કોઈ યજ્ઞ જ નથી એવો શ્રી મહાશક્તિ લક્ષચંડી મહાયાગ અમે ડિસેમ્બર 2025માં કરવા જઈ રહ્યા છીએ। જેના માટે અમે 114 ભૂદેવને ચિત્રકૂટથી આમંત્રિત કરી 8 મહિના સુધી તળાવ પ્રાગટ્ય સ્થાનેનું અનુષ્ઠાન ચાલશે, જેમાં 1 લાખથી વધારે ચંડી પાઠાત્મક કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનામાં 2025માં 11 દિવસનો મહાયાગ થશે કે જેમાં 225 યજમાનો બેસીને લક્ષચંડી મહાયાગ એટલે કે 12000 ચંડીપાઠ હોમાત્મક કરશે। તો એનું નામ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ ડિસેમ્બર 2025 છે। કદાચ બધા જ પરિવાર કે બધા હ્યુમન બિંગ માટે લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવો કે એના માટે નિમિત્ત બનવું એ પણ એક ઈશ્વરીય અને ભગવાનની અને કુળદેવીની કૃપા હોય તો જ શક્ય બને એવા કાર્ય માટે અમે નિમિત્ત બનવા જઈ રહ્યા છીએ। અમારું ખંભલાઈ માતા ટ્રસ્ટ આ કામ કરી રહ્યું છે। છેલ્લા 12 વર્ષથી આપણે જે અતિથિ ભવનમાં છીએ ત્યાં વિનામૂલ્યે અમે ભોજન પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને બધા અમારા પરિવારના અને જે લોકો પણ દર્શનાર્થી આવે એને અમે લાડુ, દાળ, ભાત, શાક, મીઠાઈ સાથે અથાણું, પાપડ, છાશ એવું વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપીએ છીએ। પણ આ અન્નક્ષેત્ર શબ્દ અમે ક્યારેય વાપરતા નથી। અમે એવું બોલીએ છીએ માના આંગણે ભોજન। આપણી માની ઘરે આપણે જમવા જાય તો એ અન્નક્ષેત્ર નથી, એ પ્રેમથી ખંભલાઈમાં બધાને જમાડે છે, એવું અમે એક ભોજનાલય અમે પણ નીચે ચલાવીએ છીએ। ખૂબ ખૂબ આભાર, સરસ માહિતી આપી। જય ખંભલાઈ। જય ખંભલાઈ।